कुछ नहीं देखा तो कई नहीं जोયું એમ રામદેવની ખબર ન હોય તો કઈ ખબર જ નથી એમ માન લો આ પીર તો મુસલમાના હિન્દવા નહીં દેખા ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી અહીંયા આપણે બાપુ બાવા કહીએ તો દુઃખ લાગે એટલે અમને બાવા કીધા પણ હકીકત બાવા તો ધણી રામદેવજી મહારાજનું નામ છે એ બાવાજી એ બાવા ભગવાનનું નામ છે પણ ન ખબર એટલે દુઃખ લાગે એટલે બાવા કીધા હકીકત રામદેવજી મહારાજનું નામ છે બાવા અને જોગી છે ને ભગવાન કૃષ્ણનું નામ છે જોગી અહીંયા ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી આજ પીર તો મુસલમાના આ ખબર પીરાયની ખબર ક્યાં પડી ખબર મક્કામાં ખબર પડી મક્કા મદીના કોઈ હિન્દુમાં પીર પ્રગટ્યા છે પ્રમાણ આપે છે પરચા આપે છે એ બાદશાહને અહીંયા ખબર પડતી દિલ્હીમાં અને એ બધું કેતા કોણ કતીબ શાહ કહેતા કતીબ શાહ તે અજમેરના ફકીર હતા બાદશાહની પાસે નજીક બે હતા એટલે બાદશાહને કે આ બધા માલદે પીર ને ખીમડા પીર ને રાવત પીર ને જેસલ પીર ને રામા પીર ને આ બધા કે આપણું પીરાઈ લઈ ગયા લોકો હાંસી કરતા આપણા પીરાઈની હાંસી કરે છે આ બધા એવી કાન ભમેણી કરતા અને બાદશાહ ખટરાક રાખતો કે પીરાઈ તો મુસ્લિમ સમાજમાં હોય ખબર પડી મક્કા મદીના તો ત્યાંના પેગંબર હતા જી મુસાફિર હાલમાં કોઈ સમય પોકરાણગઢ જાવ ને તો દર્શન કરજો પોકરાણગઢ થી નજીક 7-8 કિલોમીટર મુસાફિરની મજાર છે જ્યાં 5 પીપળિયું છે 5 પીપળી 5 પીર આવ્યા તેની પીપળિયું છે ત્યાં એંધાણ છે જી એના પ્રમાણ છે અને પીપળીમાં પાન કેટલા હોય ખબર 5 કોઈ જોયા કે 5 પનવારી પીપળ જોઈ અહીંયા છે આ પ્રમાણ 5 પાનની પીપળ એ પીપર ન્યા ઉતર્યા ઓલિયા હું ઉતરીને રામદેવજી મહારાજને ખબર મોકલાવ્યા પીરો ન્યા ઉતર્યા રામદેવજી મહારાજને ખબર મોકલાવ્યા કે તમારું પ્રમાણ લેવા માટે મક્કાથી પીર આવ્યા છે ઉડા પીર મોટા પીર મુસાફિર તો રામદેવજી મહારાજ ડાલીબાઈને ભેગા લીધા હાલો બાપા આપણી ગાંગણે પીરું આવ્યા છે આપણે એનો આદર સત્કાર કરી અને એને આદરભાવ આપી બાપા ધણી રામદેવજી મહારાજ ને ડાલીબાઈ બે પીરું પાસે એવા આદરભાવ દીધો અને એક આસન પાથર્યું વાલા પેગંબર માટે બેસો બિરાજો અહીંયા બિરાજો પેગંબર પીર અહીંયા બેહો તો પીર હું બોલ્યા ખબર અમે 5 છીએ આપે એકનું આસન આપો છો આપ વિવેકમાં ભૂલ કરો છો વિવેક તોડો છો મર્યાદા તોડો છો તમે તો એ ધણી રામદેવજી મારે કીધું આપ એક તો બેસો પેલા થઈ જા બીજું પાછું પેગંબર બેઠા ને તો જાય જેમ વધી મેળે મેળે બીજા પીર બેઠા જાય જેમ વધી ત્રીજા પીર બેઠા જાય જેમ વધી 5 બેહી ગયા અને પછી જાય જેમ વધી અને પછી ધણી રામદેવજી મહારાજ કીધું હજી કોઈ મકામ હોય તો બોલાવી લો બાકી રહી ગયા તો બોલાવી લ્યો અને વાલા મક્કામાં આકાશવાણી થયો પીરુમાં આકાશવાણી છે તમારે પ્રમાણ જોવા હોય પીરના દીદાર કરવા હોય પીરના પ્રમાણ જોવા હોય તો આવો પોકરાણગઢની ભૂમિ માથે આવો રાજસ્થાન ભૂમિ માથે આવો વાલા આવ્યા કેટલા ખબર હાલીને થોડા આવવાનું હતું કઈ આકાશ માર્ગે ઉડીને આવ્યા આકાશ માર્ગે ઉડીને આવ્યા કેટલા ખબર 1000 2000 5 25,000 નહીં 50,000 નહીં લાખ નહીં 1,80,000 ઓલિયા આવ્યા આકાશ માર્ગે ઉડીને જેમ બેમ જાય જેમ વધે જેમ બેમ જાય જેમ વધે પીરાય હું કહેવાય ને જગતને જાણ કરવા આવ્યા હતા નિજાર ધર્મ આપણો હું છે ને એ લુપ્ત થઈ ગયો હતો એવું શાસન આપણી માથે હતું એ સમયે એટલે આપણો ધર્મ જે હતો ને ભૂલી ગયા હતા માનવ એટલે ધણી દ્વારકાધીશ પોતે ધણી રામદેવજી બનીને આવ્યા સનાતનનો જ્યોતને જમા જાગરણ કર્યા જાગૃત કરી અનેક ભક્તો છે આ બાપાના પછી તો હજી હાલમાં અનેક ભક્તો છે અને અટાણ તો આપણી માથે કૃપા કરી પાછી પીરાણું આવ્યું પંચાળમાં બધું પાછું ત્યાંથી પીરાણું બધું આપણી બાજુ આવ્યું એટલે આપણી માથે તો કૃપા થઈ છે નહીં અહીંયા નજીક ભમોદરા જાઓ ને સુખરામ બાપા ક્યાં સેટા છે આપણે ક્યાં ઘૂસે ધણી અહીંયા આવેલા છે રામદેવજી મહારાજ આવેલા છે પ્રમાણ દેવા માટે આવેલા છે ભમોદરા ક્યાં આપણે નજીક નોરાપીર નજીક છે એક 1,80,000 ઓલિયા બેઠા અને ડેગ બનાવીને બાપાની ડેગ આપણે રામદેવજી મહારાજને મીઠા ભાત બનાવી આપણે એ તેદી પેલી ડેગ ન્યા ચડી વાલાઓ ડાલીબાઈને કીધું બાપા અમને આપણે પ્રસાદ લેવડાવશે ઓલિયાઓને ડેગ ચડાવો હવા પાલી ચોખા હોય આમ હવા પાલી ખાલી
આખું જગત જોવે એમ, ઓલિયાઓ જોવે એમ. અને પછી ડાલીબાઈને કીધું કે બાપાને, રામદેવજી મહારાજ ડાલીબાઈને કીધું ઓલિયાઓને કેવા ડેગ ચૂલું માથે ચડાવી દે. 1 ઉઠ્યા, 2 ઉઠ્યા, 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, હજારો, 2000, 50,000, લાખ, 1,80,000 ભેગા ઉભા થયા. ડેગ ત્યાંથી દોરાવાય ન હાલે વાલા, દોરાવાય ન હાલે. પ્રમાણ માથે પ્રમાણો દોરાવાય ન હાલ્યો. બાબાએ ડાલીબાઈ સામું જોયું, બાપા ડેગ ચડાવી દો. ડાલીબાઈ એમને એમ ડેગ ચડાવી, રંધાઈ ગયા. પછી કીધું બાપા ઉતારી લ્યો ખાલી. ઓલિયાને કીધું આ જો પ્રમાણ તે છે હું આ ઉતારી લ્યો. પછી તો ભેગાથી 1,80,000 ઉભા થયા. એ કે એક બેન નો મેળ નહીં પડે આમાં, બહુ ભેગાથી ઉભા થયા પણ ઉતરી નહીં હો, તોય ઉતરી નહીં. તઈ ડાલીબાઈને કીધું બાબા ડેગ ઉતારો. ઉતારી ઓલિયાએ જોયું અને બધાએ ઓલિયાને કીધું કે આમાં મન ભાવતા ભોજન આપો. આમાં બધા મન ભાવતા, મનમાં હોય આપો. એ પ્રમાણ કહેવાલા ધણી રામદેવજી મહારાજના પ્રમાણ છે. અને હાલમાં પ્રમાણ આપે. હાલમાં બાપાને બહુ જાજો સમય નીચો, સુખરામ બાપાને ત્યાં ધણી રામદેવજી મહારાજ આવેલા છે. સવારામ બાપાને જાજો સમય નથી થયો, ધણી રામદેવજી મહારાજ આવેલા છે. મન ભાવતા ભોજન આપો ઓલિયાઓને. પેલા ઓલિયા બોલ્યા बिरयानी, बिरयानी, हम तो बिरयानी खाता है. ये तो डेग में मीठा भात था. आपो बिरयानी. बिरयानी थावड़ो भर दीधो. उपाड़ो ओलिया. बीजा ओलिया को तमारे मोतीचूर लाडू बापू खवरेव्या आज अमने. मोतीचूर लाडू, चूरमाना लाडू, मोतीचूर लसफसता घीमा हाव. हाथ में तो हाथ में आवे नहीं, भांगी जाए वच्चे थी. मोतीचूर लाडू डेग माथे मोतीचूर लाडू पीस्या. 1,80,000 जमाड्या जो आमा. जे मन भावे ई मन में होई तो एक ओलिया आव फकीर जेवा उभा जा. वासी रोटला, वासी वासी कड़क वासी 5 दिना वासी. डेग माथे वासी रोटला पीस्या. एक ओलिया उभा जा. गंगा जल स्नान करना है, स्नान करना है. बापा भालो मार्यो ने मां गंगा ने प्रगट कर्या. ल्यो नाई ल्यो बापा तमे. हूँ नाई ल्यो. हे कोलिया बोल्या तमारा वासण में नहीं जमी, अमारा वासण तमारा पात्र में नहीं आले. मारे आ प्रमाण बापा आप्યું સાંભળો જો કેવું પ્રમાણ છે. એમ અમારા વાસણમાં નહીં જમો તો કે નહીં, મકામાં અમારા વાસણ પીડા એ મગાવી આપો. ત્યાંથી બેઠા બેઠા લાંબો હાથ કર્યો, મક્કા પોગાડ્યો. મક્કા રહોડામાંથી વાસણ બધા લઈને ભંડારમાંથી જે કઈ હતું ધરીને આગળ ધરી લ્યો બાપા આ તમારા વાસણ, બસ જમો. અને પ્રમાણ કહેવાય. એમાં છેલ્લે કોલિયાજી આવ્યા એને પછી હૈદ કર્યો. છેલ્લે ઓલિયા ઉભા થયા. આમાંથી કાંઈ નહીં, તાજું હલાલ કરેલું આપો, હલાલ કરેલું તાજું ઈ ખપે. અને પછી ડાલીબાઈ સામું બાપાએ જોયું. બાપા એને ઈ પીરસો, એના ભોગી છે દ્યો. ઈ પીરસ્યું ને તઈ એના પીર પેગમ્બર જે મોટા પીર તને વડા પીર મુસાફીર ઉભા થઈ ગયા બે હાથ જોડીનો. બાપ તું વડો પીર, તું વડો પીર, તું વડો પીર, તું મોટો પીર બાપ. પછી મુસાફીર પાછા મક્કા ગયા નથી કે હવે તો અહીંયા પીર બેઠા છે, હવે મક્કા શું જઈને કરવું, અહીંયા હમાઈ ગયા છે. એમાં દલ્લુ વાણિયો પછી પોકરણગઢ ગયો, ઈ ગયો પાછો આવ્યો નહીં, ઈ રોકાઈ ગયો. એ કે હવે તો મજા અહીંયા છે, હવે અહીંયા હું જાઉં. એમ બાપાના પ્રમાણ અનેક છે. આદ પીર તો મુસલમાના હિન્દવા પીર નહીં દે, હિન્દવા પીર નહીં બાવાજી દાદા